હાલ સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે, ત્યારે સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ ભાગ 2ના સંદર્ભે ધર્મરથ પ્રસ્થાન કરવામાં આવ્યું હોવાનું આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રસારણ કાર્યોમાં ગામે ગામના લોકોને તેમજ સર્વ જ્ઞાતિને સાથે રાખીને ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના શક્તિનું ધામ ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા ધ્રાંગધ્રા શહેરમાં આવી પહોંચ્યું હતું। ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો, ભાઈઓ, બહેનો, અન્ય સમાજ પણ અન્ય સંસ્થાઓ પણ સાથે સહકાર આપવા માટે જોડાયો હતો। આ દરમિયાન ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો। પાટીદાર સમાજ, સોની સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા હતા। પાટડી વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી પણ ક્ષત્રિય સમાજની રેલી તેમજ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર છે। જે પ્રકારે સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ, જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનાઓ ભરેલા છે, એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામ સમાજો, 18 સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાનો આપે છે, આ રાષ્ટ્ર માટે પોતાની સર્વ સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના કમેન્ટની અંદર એ કોઈ પણ સમાજ હોય, પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોળી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય, આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે અને એની સામે આજે એક જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે। એક સામાન્ય માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે બદલવાથી અમે અમારું આ આંદોલન સમેટી લઈએ છીએ। પરંતુ જે પ્રકારે પાંડવોએ 5 ગામ માગ્યા હતા અને કૌરવોએ એ 5 ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું હતું, એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કમળના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મા શક્તિમાનું ધામ જે છે, ધામાથી અસ્મિતા રથ, ધર્મરથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મરથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે। ધ્રાંગધ્રા ખાતે અત્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ રથ આવી રહ્યો છે, ત્યારે અમે બધા એમને સમર્થન આપવા માટે મોજૂદ છીએ। સંકલન સમિતિ અને અસ્મિતાની આ લડતમાં હાલમાં અમારા જિલ્લા વાઇઝ ધર્મરથનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને આજે ધામાથી ઝાલાવાડની રીંગી ધરા પર મા શક્તિનો રથ આજ ધ્રાંગધ્રા આવી રહ્યો છે। એ અનુસંધાને ક્ષત્રિય સમાજ અને ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતા 18 વરણ આજે અહીં ઉપસ્થિત છે રથને આવકારવા માટે। અહીંથી ધ્રાંગધ્રાના મેઇન માર્ગો પર થઈને ગ્રીન ચોક હરપાલ દાદાની પ્રતિમા સુધી રથની સાથે જશું અને ત્યાં ધર્મસભા સંબોધિત કરશું। આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપ સૌ લોકો જાણો જ છો કે આ અસ્મિતાની લડાઈ ઘણા સમયથી ચાલુ છે, પણ આ સરકારના કાને આ વાત પહોંચતી નથી, જેને હવે આવનાર સમયમાં એક લોકશાહીના પર્વથી આપણે જવાબ આપવાનો છે। તેના માટે સર્વ સમાજને અપીલ છે કે ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં સાથે જોડાય।